हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो फ्रेंड्स, आज આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી એકદમ અલગ અને એકદમ ટેસ્ટી એવો નાસ્તો। અને આ નાસ્તો ઘરમાં જ રહેલા બેસિક મસાલાઓથી બનીને રેડી થઈ જાય છે। એ પણ ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી પણ થઈ જાય છે અને નાના મોટા સૌને પસંદ આવે છે। તો ગમે ત્યારે કંઈ ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય અને એ પણ ફટાફટ બનીને રેડી થઈ જાય। અરે આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવો છે। તો ફ્રેન્ડ્સ, રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ફટાફટ આવી જાઓ કિચનમાં। તો વધેલી રોટલીમાંથી નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે। હવે તેમાં 1/4 કપ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ અને 1/4 કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું। અહીંયા તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। ત્યાર પછી 1/4 કપ જેટલી ઝીણી કટ કરેલી કોબીજ એડ કરી દઈશું। હવે 1/4 કપ જેટલું ઝીણું કટ કરેલું ટામેટું એડ કરી દઈશું। અહીંયા ટામેટામાંથી મેં બિયાનો ભાગ કાઢીને ત્યાર પછી કટ કરેલું છે। હવે થોડા લીલા ધાણા આ રીતે કટ કરીને એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, અહીંયા તમે કોઈ પણ વેજીટેબલ માઇનસ કે પ્લસ પણ કરી શકો છો અને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। ને હા, હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરી દેજો અને નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન આવે ને તે પ્રેસ કરી દેજો નવા વિડીયો જોવા માટે। હવે એક બાફેલા બટાકાને મેં આ રીતે મેશ કરીને લઈ લીધું છે, આપણે તેને એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે બાફેલા બટાકા વગર પણ બનાવી શકો છો। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। અહીંયા તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો। મોટી 1 ચમચી જેટલો ટામેટો કેચઅપ એડ કરીશું। હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કોઈ વધારે મસાલા એડ નથી કરેલા તો પણ આપણું સ્ટફિંગ એકદમ ટેસ્ટી એવું બનીને રેડી થશે। અને આ નાસ્તાને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા તમે મેગી મસાલો, પાવભાજી મસાલો કે પછી કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો। તો આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે। તો આપણું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું। તો હવે નાસ્તો બનાવવા માટે અહીંયા મેં વધેલી 3 નંગ જેટલી રોટલી લઈ લીધી છે। હવે આપણે નાસ્તો બનાવીને રેડી કરીશું। તો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેમાં થોડું ઓઇલ ગ્રીસ કરી લેશું। આપણો આ નાસ્તો એકદમ ઓછા તેલમાં બનીને રેડી થાય છે। હવે આપણે તેની ઉપર વધેલી રોટલી મૂકી દઈશું। હવે તેના ઉપર થોડી શેજવાન ચટણી લગાવીશું। અહીંયા તમે ટોમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી પણ લગાવી શકો છો। તમે આ નાસ્તાને તમારા મનપસંદ ફ્લેવરથી બનાવી શકો છો। હવે તેમાં સ્ટફિંગ એડ કરી દઈશું। અહીંયા હું 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી રહી છું। તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે એડ કરવાનું। અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી થોડી પણ પસંદ આવતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। તો આપણે આ રોટલીને બંને સાઈડથી આ રીતે ફોલ્ડ કરી લઈશું અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે તેને ફેરવતા જઈને શેકી લેશું। ફ્રેન્ડ્સ, તમે આ નાસ્તાને વધેલી રોટલીની ફેંકી પણ કહી શકો છો। આ નાસ્તો બાળકોને તો બહુ જ પસંદ આવશે। તો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે। હવે આપણે તેને કાઢી લઈશું। આ જ રીતે બીજા નાસ્તાને પણ રેડી કરી લેશું। તો તમે આ નાસ્તાને પહેલેથી જ સ્ટફિંગ લગાવીને રેડી કરીને ત્યાર પછી પણ શેકી શકો છો। તો આપણે બધા જ નાસ્તાને રેડી કરી લીધો છે। હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી દઈશું। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવો વધેલી રોટલીનો નાસ્તો રેડી થઈ ગયો છે। હવે આપણે તેને કટ કરી લઈશું। ફ્રેન્ડ્સ, જો તમે આ નાસ્તો એકવાર બનાવી લેશો તો મારી ગેરંટી છે તમે રોટલી વધારે જ બનાવશો ને બાળકોથી લઈ મોટા સૌને પસંદ આવશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયોને લાઇક અને શેર કરી સપોર્ટ જરૂરથી કરજો। અને હા, તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો। અને આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી અથવા તો દહીં સાથે પણ સર્વ કરીને ફ્રેન્ડ અને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો હું આ નાસ્તાને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં। વાહ ફ્રેન્ડ્સ, ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।